નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા જ બજાર ભાવના વિડીયો અને હવામાનના લગતા વિડીયો તમને દરરોજ અમારી ચેનલ ઉપર જોવા મળશે. તો જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે. તારીખ છે 22 7મો મહિનો અને 2026. તો ચાલો આપણે બજાર ભાવ જોઈએ. મગફળી 1000 રૂપિયાથી લઈને 1500 રૂપિયા, ચણા પીળા 1080 રૂપિયાથી લઈને 1205 રૂપિયા, કપાસ 1400 રૂપિયાથી લઈને 1900 રૂપિયા, તલ સફેદ 2000 રૂપિયાથી લઈને 2630 રૂપિયા, ધાણા 3000 રૂપિયાથી લઈને 3100 રૂપિયા, જીરું 3000 રૂપિયાથી લઈને 4070 રૂપિયા, ઘઉં 450 રૂપિયાથી લઈને 520 રૂપિયા. તો મિત્રો આજે 22 જુલાઈ છે. 22 જુલાઈ 2026ના રોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય એલર્ટ અને વિસ્તારોમાં જોઈએ તો રેડ એલર્ટ અત્યંત ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જિલ્લામાં આકાશી આફત જેવો અતિભારે વરસાદ પડી શકે છે. વલસાડમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. ઓરેન્જ એલર્ટમાં ભારેથી અતિભારે વરસાદ સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાઓ, આ સિવાય સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. યલો એલર્ટમાં મધ્યમ વરસાદ આવે છે, જે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. અને પવન અને માછીમારો માટે સૂચના. રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન 40થી 50 કિલોમીટરને પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. આથી માછીમારો આગામી 3 દિવસ સુધી દરિયો ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ નદી નાળાઓથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરીઓ ટાળવા વિનંતી કરાઈ છે. તમે ગુજરાતના કયા ચોક્કસ જિલ્લા કે શહેરનું હવામાન જાણવા માંગો છો એ અમને કમેન્ટ કરો. તો ચાલો મિત્રો, હવે રજા લઈએ. જય જવાન, જય કિસાન.